નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવામાં કોળી સેનાના પ્રમુખ ઉપર જીવલેણ હુમલો, શહેરમાં ચકચાર। તારીખ 19 મે 2026ને મંગળવારના રાત્રિના 11 કલાકે મહુવા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ઢાપા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે। પ્રાથમિક માહિતી મુજબ મુકેશ ઢાપા પોતાના દીકરાને માર મારવાના મામલે ઠપકો આપવા ગયા હતા, ત્યારે સંજય ટક્કો તથા 2 મહિલાઓ સહિત 4 શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ઘટનામાં મુકેશ ઢાપાને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે હનુમંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। બીજી તરફ મુકેશભાઈના દીકરા પર પણ બેટ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે। ઘટનાની જાણ થતાં જ કોળી સેનાના કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જેને કારણે વિસ્તારમાં ભારે તણાવ જેવો માહોલ સર્જાયો હતો। હાલ આ સમગ્ર મામલે મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જોકે સત્ય અને ખરી હકીકત પોલીસની યોગ્ય તપાસ બાદ જ ખબર પડશે। મારું નામ મુકેશભાઈ ઢાપા છે। હું કોળી સેનાના મહુવા શહેરનો પ્રમુખ છું। બનાવ એવો બન્યો કે મારો છોકરો છે ને બપોરે મેચ રમતો છે, બરાબર? છોકરા બધા મેચ રમતા હશે એટલે મારા છોકરાનો ફોન આવ્યો ગામમાંથી, બરાબર, કે મારા પપ્પા મને છે ને સંજય છે ને બેટ મારવા ગયો હતો। એટલે હું છે ને ગામમાંથી આવ્યો અડધી કલાકમાં। હું એને કહેવા ગયો કે ભાઈ તું શું કામ મારા છોકરાને બેટ મારવા ગયો હતો? તો એ છેલ્લો આવીને સંજય, પછી એક ટકો, પછી ગીતાબેન ને તેજલબેન, એ ચારે આવીને મને મારવા જ મને ડાયરેક્ટ મને માર્યો, મારા ઘરવાળાને માર્યા, મારા છોકરાને માર્યો। ને આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકોને આની પહેલા 3-4 કેસ આવા બની ગયેલા છે ને એ લોકો આવીને સીધા મને ઘોડા અને ચાકુ મારી દીધી છે ને વાહમાં છે લાકડા ને પાઇપ ને વડે મારા ઘરવાળાને મારેલા છે ને મારા છોકરાને મારેલા છે ને આ લોકો છે ને બહુ ત્રાસ છે। આની પહેલા આ લોકો મારી બાંધ્યા હતા થોડા દિવસ પહેલા, પણ ત્યારે મેં કઈ ઓલું કર્યું હતું। આપણે એમ થાય કે પાડોશમાં રહેવું ખોટું ઓલું કરવું। આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકો બહુ આવી રીતના બધાને યારે બાંધે છે, સીધા કોદા પેડમાં જ રાખીને આટા મારે છે। એટલે મારી એ જ રજૂઆત છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ। હું પ્રમુખ છું કોળી સેનાનો, તો હું સુરક્ષિત નથી, તો પછી આમ જનતાનો હું આમાં વાત? આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકો આ હાથે કરીને આ લોકો બધા છે ને મારું ગોતતા હોય ને આ લોકો કઈ કામ ધંધો કરતા જ નથી, ખાલી આટા જ મારતા હોય ને છોકરીઓને ફસાવે એની વાંહે આવી રીતના બધી ઓલું કર્યા કરે છે।